ચાર ચૌધરીને કેવો છે જીતનો દાવો? કોંગ્રેસના દાવા પાછળ શું છે કારણ? આવું જાણીએ તેમની પાસેથી। હવે વાત કરીએ સાબરકાંઠા બેઠક ઉપર કોંગ્રેસના ઉમેદવાર ડોક્ટર તુષાર ચૌધરી સાથે। તુષારભાઈ, 4મી તારીખે ઈવીએમ ખુલશે, કેવા પ્રકારની આશા છે? કેમ કે ભાજપના ઉમેદવાર એવું કહી રહ્યા છે કે એમની જીત થાય એવું છે। સાબરકાંઠા લોકસભા બેઠક પર આ વખતે કોંગ્રેસનો વિજય નિશ્ચિત છે અને જે 4મી તારીખે ગણતરી થશે, પહેલા રાઉન્ડથી જ કોંગ્રેસ આગળ રહેશે। તે પરિણામ ગણતરી પૂરી થાય ત્યાં સુધી કોંગ્રેસની લીડ ચાલુ જ રહેશે। તુષારભાઈ, કયા કારણો તમે માનો છો કે જે પ્રમાણે તમે કહી રહ્યા છો કે લીડ સતત પહેલા રાઉન્ડથી છેલ્લા રાઉન્ડ સુધી રહે? આ વખતે કોંગ્રેસ પાર્ટી એક થઈને લડી છે। ઉમેદવાર બાબતમાં પણ કોઈ વિખવાદ નહોતો અને કાર્યકરોમાં પણ ઉત્સાહ હતો, આગેવાનોમાં પણ ઉત્સાહ હતો। એટલે એક ટીમ વર્ક તરીકે જે પ્રકારની કામગીરી બંને જિલ્લામાં પ્રચાર પ્રસારની પણ થઈ છે અને જે પ્રકારનો પ્રતિસાદ લોકો તરફથી મળી રહ્યો છે, મૂળ જે 10 વર્ષની કેન્દ્ર સરકારની જે નિષ્ફળતા હતી, ખાસ કરીને મોંઘવારી ડામવામાં આ સરકાર નિષ્ફળ રહી છે અને જે બેરોજગારોની જે વચનો આપેલા હતા, 2 કરોડ લોકોને રોજગારી આપવાની વાત કરી હતી, એમાં પણ આ સરકાર નિષ્ફળ ગઈ છે। એના કારણે લોકોમાં આ વખતે ભારતીય જનતા પાર્ટી તરફ કોઈ ઉત્સાહ દેખાયો નથી। તુષારભાઈ, આ ચૂંટણીની અંદર સમગ્ર રાજ્યમાં ક્ષત્રિય આંદોલન જોવા મળ્યું હતું, તો આ સાબરકાંઠા બેઠક ઉપર કઈ રીતની અસર તમે જોઈ, ખાસ મતદાન વખતે? હા, ઘણા બધા ગામો જે એવા હતા કે જ્યાં ક્ષત્રિય સમાજોની વસ્તી હતી, ત્યાં ઓલરેડી પહેલેથી જ બેનર લગાડી દેવામાં આવ્યા હતા કે ભારતીય જનતા પાર્ટી અહીંયા પ્રવેશ કરવો નહીં। એટલે એ લોકો એ ગામોમાં પ્રચાર કરવા પણ જઈ શક્યા નથી અને જે દિવસે મતદાન હતું ત્યારે પણ ક્ષત્રિય સમાજના આગેવાનોની ભૂમિકા એકદમ સક્રિય રહી હતી અને એમના સમાજનું તો પૂરેપૂરું મતદાન થયું જ છે, પણ એ સિવાયના ઇતર સમાજોને પણ એમણે અપીલ કરીને એમણે કોંગ્રેસ તરફ વાળ્યા હોય એવું અમને સમાચારો મળી રહ્યા છે।